યુએસ સરકાર સ્થગિત થઈ ગઈ છે। રિપબ્લિકન સાંસદોએ 21 નવેમ્બર સુધી સરકારને અસ્થાયી રૂપે ભંડોળ પૂરું પાડવા માટે બિલ રજૂ કર્યું હતું, પરંતુ તે પણ પસાર થઈ શક્યું ન હતું। ડેમોક્રેટિક સાંસદોએ બિલનો વિરોધ કર્યો। ત્યારબાદ ટ્રમ્પ સરકારના બીજા કાર્યકાળમાં પહેલીવાર સરકારી ભંડોળ બંધ કરવામાં આવ્યું અને શટડાઉન થયું। ત્યારબાદ ભંડોળ બિલ પર મતદાન થયું, જે 55-45ના માર્જિનથી પસાર થઈ શક્યું ન હતું। શાસક રિપબ્લિકન પાર્ટીને બિલ પસાર કરવા માટે ઓછામાં ઓછા 60 મતોની જરૂર હતી। ત્યારે આજે એ જાણવાની કોશિશ કરીશું કે કેમ 7 વર્ષ પછી યુએસ સરકારે કામગીરી બંધ કરી। શટડાઉન શું છે અને તેની શું અસર થશે? પહેલે શરૂઆત કરીએ શટડાઉન એટલે શું। યુએસ નાણાકીય વર્ષ 1 ઓક્ટોબરથી શરૂ થાય છે। નાણાકીય વર્ષની શરૂઆતમાં સરકાર બજેટ બનાવે છે અને નક્કી કરે છે કે સરકારી ભંડોળ ક્યાં ખર્ચ કરવામાં આવશે। જો યુએસ કોંગ્રેસ સમયમર્યાદા સુધીમાં ફેડરલ સરકારને ભંડોળ પૂરું પાડતું બિલ પસાર કરવામાં નિષ્ફળ જાય તો સરકારી કામગીરી બંધ થઈ જાય છે। અમેરિકન રાજકારણમાં બજેટ અંગે આવા તણાવ સામાન્ય છે અને ભૂતકાળમાં ઘણી વખત ફંડિંગ બિલ પસાર ન થવાને કારણે અમેરિકન સરકારની કામગીરી પણ અટકી ગઈ છે। હવે એ જાણીએ કે આખો વિવાદ છે શું। રાષ્ટ્રપતિ ટ્રમ્પની સરકાર ફેડરલ સરકારના ખર્ચમાં ઘટાડો કરી રહી છે અને છેલ્લા કેટલાક મહિનામાં ફેડરલ સરકારના ખર્ચ ઘટાડવા માટે આવા ઘણા પગલાં પણ લેવામાં આવ્યા છે। જો કે ઓબામા હેલ્થકેર સબસિડી પ્રોગ્રામ અંગે શાસક રિપબ્લિકન પાર્ટી અને વિપક્ષ ડેમોક્રેટ પાર્ટી વચ્ચે મતભેદ છે। ડેમોક્રેટિક સાંસદો ઓબામા હેલ્થકેર સબસિડી વધારવા માંગે છે, પરંતુ રિપબ્લિકન પાર્ટી આ માટે તૈયાર નથી। આ જ કારણ છે કે ભંડોળ બિલ પર સર્વસંમતિ થઈ શકી નથી। શટડાઉન રોકવા માટે સરકાર અને વિપક્ષ વચ્ચે વાતચીત પણ શરૂ થઈ હતી, પરંતુ કોઈ સર્વસંમતિ થઈ શકી નથી। હવે એ જાણીએ કે શટડાઉનની શું અસર થશે। યુએસમાં શટડાઉનનો અર્થ એ છે કે સરકાર પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી। આનાથી સરકારી કર્મચારીઓના પગાર સહિત તમામ સરકારી ખર્ચ અટકી જાય છે। તબીબી સંભાળ, સરહદ સુરક્ષા અને હવાઈ સેવાઓ જેવી કટોકટી સેવાઓ સિવાય અન્ય યુએસ સરકારી સેવાઓ ખોરવાઈ શકે છે। છેલ્લા 50 વર્ષમાં યુએસએ 20 શટડાઉનનો અનુભવ કરી ચૂક્યું છે। સૌથી લાંબુ શટડાઉન 2018માં હતું, જે 35 દિવસ લાંબુ ચાલ્યું હતું। શટડાઉનને કારણે આશરે 7,50,000 ફેડરલ કર્મચારીઓને પગાર વિના કામ કરવું પડી શકે છે, જેનાથી ઘણી આવશ્યક સેવાઓ ખોરવાઈ જશે। શટડાઉનથી યુએસ સરકારના ખાદ્ય સહાય કાર્યક્રમો, ફેડરલ ફંડેડ શાળાઓ, વિદ્યાર્થી લોન અને રાષ્ટ્રીય ઉદ્યાનો પણ ઠપ્પ થઈ જશે। યુએસ અર્થતંત્ર પર પણ તેની અસર પડશે અને નિષ્ણાંતો પણ માની રહ્યા છે કે તેનાથી યુએસ આર્થિક વૃદ્ધિ દરમાં દર અઠવાડિયે 0.1 થી 0.2% ઘટાડો થઈ શકે છે। આનાથી યુએસમાં સરકારી શટડાઉનની કુલ સંખ્યા 3 થઈ ગઈ છે। 2018 પહેલા 2013 અને 1995માં, 1990માં અને 1987માં 2 વાર શટડાઉન થયું હતું।